નમસ્કાર. મોટા નેતા સીધા હાઈકોર્ટમાં. રાહુલ ગાંધી અમિત શાહ પર ટિપ્પણી કરવાની ભારે પડી. 11 જૂને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ. કોર્ટે અગાઉ રાહુલ ગાંધી સામે સમન્સ પણ જારી કર્યું હતું. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટમાં સમન્સને ઝારખંડ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હાઈકોર્ટે રાહુલ ગાંધીની સમન્સ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. એમપી એમએલએ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. કોર્ટે આગામી 11 જૂનના આગામી સુનાવણીમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં ગૃહમંત્રી અમિત શાહ પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાંચી સિવિલ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપના એક હત્યાનો આરોપી અધ્યક્ષ બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે. આ નિવેદન બાદ રાહુલ વિરુદ્ધ કેસ નોંધાયો હતો, જેમાં કોર્ટે તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે. નવીન ઝાની અરજીમાં કહેવાનું છે કે રાહુલના આ નિવેદનથી તેમને ઠેસ પહોંચી છે અને પાર્ટીની છબી પણ ખરાબ થઈ છે, તેથી ફરિયાદ દાખલ કરાઈ છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ મંગળવારે રાંચીની એમપી એમએલએ કોર્ટમાં આ મામલે રાહુલ ગાંધીને સમન્સ જારી કરીને 11 જૂને આગામી સુનાવણીમાં કોર્ટના શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. ધન્યવાદ. જય હિન્દ.